સીઆઈડી ક્રાઇમ પોલીસ ગાંધીનગર દ્વારા એમની ટીમ દ્વારા અમને જાણ કરતા કાલ રાતના અમારી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી સ્થળ ઉપર અને ત્યાં યુરિયા ખાતરનો જથ્થો જોવા મળેલ હતો, જેમાં અંદાજિત 804 બેગ હતી કુલ. એમાં ઇફકો કંપની 431, આઈપીએલ કંપનીની 75, જીએસએફસીની 44, ક્રિપ્કો કંપનીની 188, ચંબલ ફર્ટિલાઇઝરની 19, જીએનએફસીની 47, એમ કરીને કુલ 804 બેગ જથ્થો હતો જે હાલ અટકાવવામાં આવેલો છે. અને તમામમાંથી આપણે નમૂના લેવામાં આવેલા છે. કુલ 6 નમૂના લેવામાં આવેલા છે હાલ સસ્પેક્ટ તરીકે. અને તે જુનાગઢ આપણી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા જે સરકારની લેબ છે તેમાં મોકલાવવામાં આવેલા છે. અને જે પરિણામ આવ્યા બાદ આગળની ટૂંકમાં કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે. તપાસ થયા આપને ટૂંકમાં જાણ કરવામાં આવશે. આ ટૂંકમાં આપણે જેબોન સિરામિક બંધ ફેક્ટરી છે જેને પાછળના ભાગમાં છે, જે રંગપર ગામ લાગે છે, ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, ત્યાં કરવામાં આવેલી હતી. હાલ આ ટૂંકમાં ઉપરથી એવું જણાઈ આવે છે બેગ જોતા તો કદાચ સરકારી હશે અને તપાસ ચાલુ છે આની.